સુખ દુઃખ જાણવા અને એ દુઃખ જે હોય એને જલ્દી ઉકેલવા માટે પગલાં લેવા માટે પણ આ રાજુક નામના જે અધિકારીઓ હતા એમને ખાસ સત્તા આપવામાં આવેલી હતી. અશોક રાજાની કેન્દ્રીય વહીવટીની વાત કરીએ તો એ પોતે સર્વોપરી હતા. મંત્રીમંડળની સલાહથી એ પોતે વહીવટ ચલાવતા હતા અને પ્રાંતીય વ્યવસ્થામાં પણ એમને વ્યવસ્થાની સરળતા ખાતર 4 ભાગમાં વિભાજિત કરેલું હતું. ઉત્તરાપથ, જેની રાજધાની હતી તક્ષશિલા, કલિંગ, જેની રાજધાની હતી તોસલી, અવંતી, જેની રાજધાની હતી ઉજ્જૈન, અને દક્ષિણાપથ સુવર્ણગિરી જે એની રાજધાની હતી. અને આ ઉપરાંત સૌરાષ્ટ્રનો પણ એમાં સમાવેશ કરવામાં આવે છે. અને આ રીતે એ પોતાનો વહીવટ સંભાળતા હતા. એ ઉપરાંત એમને રાજુક, પ્રાદેશિક, પ્રતિવેદન, ગગન નામના જે અધિકારીઓ હતા એમની પણ નિમણૂક કરેલી હતી. પ્રાદેશિક જે અધિકારી હતા એ પોતાના તાબા હેઠળના જે પ્રદેશો હતા એમાંથી મહેસૂલ ઉઘરાવવાનું કામ કરતા હતા અને શાંતિ જાળવવાનું કામ કરતા હતા. પ્રતિવેદક નામના જે અધિકારી હતા એ જાસૂસી ખાતાના અધિકારી હતા અને ગગન નામના જે અધિકારી હતા એ હિસાબ ખાતાના અધિકારી હતા એવું કહેવામાં આવે છે. આમ એમની જે શાસન વ્યવસ્થા હતી એ ખૂબ જ સરસ હતી. એમને શાસન વ્યવસ્થામાં દાન ધર્મ ખાતું એને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું હતું. પ્રજા કલ્યાણના કાર્યો તરફ પણ એમને ખૂબ જ ધ્યાન આપ્યું હતું. કેદીઓ પ્રત્યે અશોક રાજાએ ખૂબ જ માયાળુ વર્તાવ રાખ્યો હતો અને બૌદ્ધ કથાઓ જણાવે છે કે અશોકે મૃત્યુદંડ જેની સજા આપવામાં આવતી હતી એની પણ નાબૂદી કરી હતી એવું કહેવામાં આવે છે. હવે પછી અશોક રાજાના જે શિલાલેખો હતા, સ્તંભ લેખો હતા એના વિશેની વધારે માહિતી એ વંદનાબેન આપશે. અશોક મહાન બન્યો હોય જો એના શિલાલેખો પ્રકાશમાં ના આવ્યા હોત, એના શિલાલેખો છે, સ્તંભલેખો છે, ગુફાલેખો છે, તો કદાચ અશોકની મહાનતા છે એ બહાર ના આવી શકી હોત, એ ચોક્કસ છે. અને મોટા ભાગે અશોક મહાન બન્યો છે તો એની ધાર્મિક નીતિને લીધે જ મહાન બન્યો છે. અને મોટે ભાગે કોઈ પણ યુગનો ઇતિહાસ જાણવા માટે કોઈ પણ સાધન સામગ્રી આપણે લઈએ છીએ તો એ પુરાવસ્તુકીય હોય છે, સાહિત્યિક હોય છે. અને એમાં ખાસ કરીને શિલાલેખોનો સમાવેશ વધારે થાય છે. અને ઇતિહાસમાં એક ઓથેન્ટિક સોર્સિસ તરીકે આપણે એને ખાસ જોઈએ છીએ, આધારભૂત સાધન તરીકે, વિશ્વસનીય સાધન તરીકે અને પ્રથમ કક્ષાના સાધન તરીકે પણ શિલાલેખો, સ્તંભલેખો અને ગુફાલેખોનો સમાવેશ થાય છે. ઘણીવાર એવું પણ બને છે કે શિલાલેખોમાં કે સ્તંભલેખોમાં અતિશયોક્તિ રાજાની, જે તે રાજાના સમયની અતિશયોક્તિ પણ હોય છે. ઘણીવાર કોઈ પણ રાજા પોતાની પ્રશસ્તિ કેવડાવવા માટે પણ શિલાલેખ ઉપર પોતાની સિદ્ધિઓ વિશે ચર્ચા કરતા હોય છે. પણ અશોક એમાંથી પર છે, એનાથી એને એની કીર્તિની એ કેવું એક છે ને કે કોઈ પણ વ્યક્તિ એના નામથી નહીં પણ એના કામથી ઓળખાય છે. તો અશોક એના કામથી ઓળખાય છે. અશોકે જે કામ સારા કર્યા હતા, ઉત્તમ કર્યા હતા, એના લીધે બહુ ઓછા, વિશ્વમાં બહુ ઓછા મહાન શાસકો છે. એમાં બહુ થોડા મહાન શાસકો છે એવું કહીએ તો પણ ચાલે. એમાં પ્રિયદર્શી, દેવોના પ્રિય એવા અશોક પ્રિયદર્શીનો સમાવેશ થાય છે. અને અશોક વિશે જે સારી માહિતી મળે છે, જે આધારભૂત માહિતી મળે છે એ એના શિલાલેખોમાંથી મળે છે, સ્તંભલેખોમાંથી મળે છે અને એના ગુફાલેખોમાંથી મળે છે. અશોકના શિલાલેખો દ્વારા તેના ઉચ્ચ રાજકીય વિચારો, એની ધર્મનીતિ, એ સમયનો સમાજ, એની કાર્યપદ્ધતિ વગેરે વિશેની માહિતી ખાસ મળે છે, આધારભૂત માહિતી મળે છે. અને અશોકે કલિંગના યુદ્ધ પછી પ્રાયશ્ચિત રૂપે પોતાની ધર્મભાવનાનો પ્રજામાં પ્રચાર કરવા માટે
પોતાના સામ્રાજ્યના જે પ્રદેશો હતા એમાં લગભગ 14 ખડક લેખો એમણે કોતરાવ્યા હતા. અને એવું પણ કહેવાય છે કે અશોકના જે આ શિલાલેખો અભિલેખો છે એ હિમાલયથી મૈસૂર સુધી અને ઓરિસ્સાથી સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલા હતા. એટલે એનો મતલબ એ થાય છે કે એનો સામ્રાજ્યનો જે સ્થળ છે અથવા જો વિસ્તાર છે એ આ હિમાલયથી મૈસૂર સુધી અને ઓરિસ્સાથી સૌરાષ્ટ્ર સુધી પણ હોઈ શકે. ઓરિસ્સા આંધ્રના જૌગઢ પાસે, તક્ષશિલા પાસે, સૌરાષ્ટ્રમાં, જૂનાગઢમાં, મહારાષ્ટ્રમાં, પેશાવરમાં અશોકના શિલાલેખો મળેલા છે. એ ઉપરાંત એના 7 સ્તંભલેખો પણ મળ્યા છે, 3 ગુફાલેખો પણ મળ્યા છે. અને ગુજરાતમાં દામોદર કુંડ પાસે અશોકનો ગિરનારનો શિલાલેખ મળ્યો છે અને એમાં ઘણી બધી ધાર્મિક વાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અશોકે જે અભિલેખો કોતરાવ્યા છે તો અશોકનો મોટાભાગના જે રાજવીઓ હોય છે એ અભિલેખો કોતરાવે છે તો એની પાછળ એમનો મોટેભાગે શું હોય? રાજકીય ઉદ્દેશ જ હોય. એમની કીર્તિની વાત એમાં આવે, એમની સિદ્ધિઓની વાત આવે, એમની વાહવા થતી હોય એવી જ વાત આવે, એમણે અત્યાર સુધી શું કર્યું છે એની જ વાતો આવે. પણ અશોકનો અભિલેખો કોતરાવવાનો હેતુ એ હતો કે કોઈ રાજકીય નહોતો. એ રાજા હોવા છતાં અભિલેખો કોતરાવવાનો એમનો ઉદ્દેશ કોઈ ઐતિહાસિક પણ નહોતો અને રાજકીય નહોતો. પણ બહુ સરસ કે એમનો ઉદ્દેશ છે નૈતિક અને ધાર્મિક હતો. નૈતિક અને ધાર્મિક હતો. અને એ રીતે વિશ્વના ઇતિહાસમાં અશોકનું સ્થાન છે એ અનન્ય છે. કેમ કે આજ સુધીમાં આવા ઉમદા વિચાર સાથે કોઈએ અભિલેખો કોતરાવ્યા હોય એવું બન્યું નથી. એટલે ઇતિહાસમાં આપણે વિશ્વના ઇતિહાસમાં ઇતિહાસકારો એવું કહે છે કે આ જે એની દ્રષ્ટિ છે એ અનન્ય કહી શકાય એવી છે. અશોકે પોતાનું મહત્ત્વ દર્શાવવા માટે અભિલેખો ક્યારેય કોતરાવ્યા નહોતા. પણ બૌદ્ધ ધર્મની ફિલોસોફી છે, બૌદ્ધ ધર્મ જે છે એ શું કહેવા માગે છે એ પ્રજા યોગ્ય અર્થમાં સમજી શકે અને તેનો અમલ કરી શકે. એટલે બૌદ્ધ ધર્મના જે ઉપદેશો હતા, જે સારી સારી બાબતો હતી એને એમણે અભિલેખો ઉપર કોતરાવવાનું કામ કર્યું હતું. ડૉક્ટર ભાંડારકરના મત મુજબ અશોકે પોતાના અભિલેખોમાં સંયમ, નૈતિક ઉચ્ચતા અને લોક કલ્યાણની ભાવનાને વ્યક્ત કરી છે. એટલે આવું જે એમનામાં પરિવર્તન જે આવ્યું છે અને એમણે એની અસર આપણને અભિલેખો ઉપર પણ જોવા મળે છે. તો કહી શકીએ કે બૌદ્ધ ધર્મનો એમણે માત્ર એ વ્યક્તિગત રીતે એ બૌદ્ધ ધર્મી હતા કે રાજા બન્યા પછી એ બૌદ્ધ ધર્મનો જે પ્રચાર કરે છે પણ એમણે માત્ર પ્રચાર અને પ્રસાર પણ નથી કર્યો, પણ બૌદ્ધ ધર્મના જે સિદ્ધાંતો છે એમણે પોતાના જીવનમાં પચાવ્યા પણ છે. માત્ર વાતો નથી કરી પણ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોને એમણે પોતે પચાવ્યા છે. કેમ કે એ સિદ્ધાંતો પચાવે તો જ એ સારી રીતે પ્રજાને કહી શકે કે તમે પણ આવું કરી શકો એમ. એટલે બહુ આદર્શ અને મહાન રાજા બનાવવાનું જો કોઈએ કામ કર્યું હોય તો મને લાગે છે બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો, એની ફિલોસોફી, એમાંય ઉપગુપ્ત નામના બૌદ્ધ સાધુએ અશોકનું આખું જીવન પરિવર્તન કરી નાખ્યું. અશોકની નોંધ જો એના શિલાલેખો કે અભિલેખોની માહિતી એક પછી એક પુરાતત્વ ખાતા દ્વારા બહાર ના આવી હોત, એ પછી જનરલ ટોડ હોય કે તો કદાચ એના અભિલેખો શું છે અને મોટાભાગના જે અભિલેખો છે એ ઘણા ખરોષ્ટી લિપિમાં છે અને એ ઘણા બ્રાહ્મી લિપિમાં પણ આપવામાં આવેલા છે. એટલે પુરાતત્વ ખાતાને પણ આનો શ્રેય જાય છે અને એ શિલાલેખો થકી જ અશોક મહાન બન્યો છે એવું કહીએ તો પણ કોઈ વાંધો નથી. હવે આગળની ચર્ચા દક્ષાબેન પટેલ કરશે. સમ્રાટ અશોક વિશે આપણે ઘણી બધી માહિતી પ્રાપ્ત કરી વિદ્યાર્થી મિત્રો. એમાં આપણે શરૂઆત ચંદ્રગુપ્ત મૌર્યથી કરી અને એ પછી બિંદુસાર અને અશોક રાજાનો જે સમયગાળો હતો એમાં કહેવાય છે કે અશોક રાજાએ લગભગ 38 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું અને
એ 38 વર્ષ રાજ્ય કર્યું. એમાં આપણે જોયું કે એમને બૌદ્ધ ધર્મ સારી રીતે અપનાવ્યો, બૌદ્ધ ધર્મનો દેશમાં પ્રચાર કર્યો, વિદેશમાં પ્રચાર કરવા માટે પણ એમને પ્રયત્ન કર્યા. એ ઉપરાંત એમને પ્રજા કલ્યાણના પણ ખૂબ જ સારા એવા પ્રયત્ન કર્યા હતા. અને એમાં જે પ્રાણીઓ અને મનુષ્યો માટે જે દવાખાનાઓ ખોલાવ્યા એ પણ એક ખૂબ સારું કામ અશોક રાજાએ કરેલું હતું. જે મૃત્યુદંડની સજા હતી એને અશોક રાજાએ એ સમયમાં માફ કરાવી હતી. આમ અશોક રાજાએ 38 વર્ષ સુધી રાજ્ય કર્યું. એમનું મૃત્યુ ઈસવીસન પૂર્વે 232માં થયું અને એ પછી મૌર્ય યુગનું પતન થયું એવું માનવામાં આવે છે. તે પોતે એક સારા ઉપકારક, ધાર્મિક અને પ્રજા કલ્યાણવાદી રાજા હતા એ આપણે કહી શકીએ. અને એ પ્રજા કલ્યાણવાદી રાજા હતા એનો ઉત્તમ નમૂનો એમની જે પ્રજા કલ્યાણ માટેની જે ભાવના હતી એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે. ડૉક્ટર મજુમદાર પણ કહે છે કે વિશ્વના સૌથી મહાન જે રાજવીઓ હતા એમાં અશોક રાજાને ગણાવી શકાય. ડૉક્ટર સ્મિથે પણ એવું કહેલું છે કે અશોક રાજા એક મહર્ષિ અશોક તરીકે જાણીતા બનેલા હતા એમ પણ આપણે કહી શકીએ. હવે અશોક રાજાની જે શાસન વ્યવસ્થા હતી એ એમના દાદા ચંદ્રગુપ્ત મૌર્ય જેવી હતી અને એ સામ્રાજ્યવાદી એ પછી એમને પોતાની જે નીતિ હતી એ અપનાવવા પ્રયત્ન કર્યો. એમને તો ઘણી બધી પ્રદેશો ઉપર પોતાની સત્તા જમાવવાની ઈચ્છા હતી પણ કલિંગનું યુદ્ધ કર્યા પછી એમને યુદ્ધ નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી અને એના પછી એમને એનો ત્યાગ કર્યો. એ પછી આપણે કહીએ કે અશોક રાજાના મૃત્યુ પછી મૌર્ય યુગનું પતન થયું. તો એ માટે સૌથી ઘણા ઇતિહાસકારો એમની ધાર્મિક નીતિને જવાબદાર ગણે છે. કેમ કે એમને બૌદ્ધ ધર્મ અપનાવ્યા પછી અહિંસાનો ત્યાગ કર્યો હતો અને એમને એવું હિંસાનો ત્યાગ કર્યો હતો અને અહિંસા અપનાવી હતી. એટલા માટે એવું કહેવાય છે કે એના જે લશ્કરના જે સૈનિકો હતા એ સૈનિકોમાં પણ જુસ્સો જે હતો એ તૂટી ગયેલો અને પરિણામે જે લશ્કર હતું એ લશ્કર પણ નિર્બળ બની ગયું હતું અને શિથિલ બની ગયેલા હતા. એટલે કેટલાક ઇતિહાસકારો મૌર્ય યુગના પતન માટે આને પણ જવાબદાર ગણે છે. એ પછી કેટલાક ઇતિહાસકારો એવું પણ કહે છે કે અયોગ્ય નિર્બળ વારસદારો અશોક રાજાના પછી જે એના વારસદારો આવ્યા એ અયોગ્ય હતા અને એ પોતે વહીવટ કરવા માટે એટલા સમર્થ નહોતા જેને કારણે પણ મૌર્ય યુગનું પતન થયું હતું એવું માનવામાં આવે છે. એ પછી પ્રાંતીય સુબાઓ અને અધિકારીઓનો અત્યાચાર આપણે જોયું કે જ્યારે બિંદુસાર શાસન કરતા હતા ત્યારે અશોક રાજાને એમને શરૂઆતમાં વહીવટ કેવી રીતે કરવો એ માટે એમને તક્ષશિલા અને અવંતી જે પ્રદેશ હતો એના ઉપર સુબેદાર તરીકે મૂકેલા અને એ વખતે એમાંથી એ પોતે રાજ્ય વહીવટ કરવાનું શીખેલા અને એ સમયને પણ તક્ષશિલાની જે પ્રજા હતી એ વખતના જે અધિકારીઓ હતા એમના જુલ્મી શાસનને કારણે કંટાળેલી એ કંઈ રાજ્ય સામેનો બળવો નહોતો, અધિકારીઓ સામેનો બળવો હતો અને એ પ્રજાએ કંટાળીને અધિકારીઓ સામે બળવો કરેલો અને એ બળવો જે હતો એને સમાવવા માટે એ વખતે અશોક રાજાએ પ્રયત્ન કરેલો. તો એ વખતના જે પ્રાંતીય અધિકારીઓ હતા એમના જુલ્મી શાસન હતું એના કારણે પ્રજા કંટાળેલી અને એને માટે પણ મૌર્ય પતન માટે જવાબદાર ગણવામાં આવે છે. પછી વિસ્તાર તો સામ્રાજ્યવાદની જે એમની નીતિ હતી એને કારણે મૌર્ય યુગ દરમિયાન અશોક રાજાનું જે શાસન હતું એનો વિસ્તાર ખૂબ વધી ગયેલો અને એનો દેખરેખ કરવો પણ ખૂબ મુશ્કેલ હતું. એને કારણે પણ મૌર્ય યુગનું પતન થયેલું એવું માનવામાં આવે છે. કાવા દાવા પણ આના માટે જવાબદાર ગણવામાં આવે છે. એ પછી અશોક રાજાનો પૌત્ર જે હતો સંપ્રતિ એને જૈન ધર્મ અપનાવેલો અને જૈન ધર્મનો એ પોતે આશ્રયદાતા હતો અને જેને કારણે પણ મૌર્ય યુગનું પતન થયું હોય એવું માનવામાં આવે છે. બીજું કે અશોકને શસ્ત્રનો ત્યાગ કરેલો
અને શસ્ત્રનો ત્યાગ કર્યો અને એ પછી કહ્યું કે હવે પછી હું ક્યારેય યુદ્ધ કરીશ નહીં. અને એ જ એમને એમના જે પછીના એમના પુત્રો અને પૌત્રોને પણ શિખામણ આપેલી કે હવે તમે ક્યારેય યુદ્ધ કરશો નહીં. જેને કારણે એમના જે પુત્રો અને પૌત્રો હતા એમને પણ ભવિષ્યમાં યુદ્ધ નહીં કરવાનું વિચારેલું, જેને કારણે પણ મૌર્ય યુગનું પતન થયું હશે એવું કહેવામાં આવે છે. અને એ પછી આપણે કહીએ કે જે પુષ્પમિત્ર શુંગ જે હતા એ બ્રાહ્મણ ધર્મમાં માનતા હતા, બ્રાહ્મણ ધર્મી જ હતા અને પોતે પણ બ્રાહ્મણ જ હતા. હા, એટલે એ સેનાપતિ હતા લશ્કરના મૌર્ય યુગ દરમિયાન. એટલે જ્યારે અશોક રાજાએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો ત્યારે આ પુષ્પમિત્ર શુંગે એ વખતે આ બ્રાહ્મણ ધર્મ જે હતો એના ઘણા બધા જે આગેવાનો હતા એ આનાથી તો એ પોતે શું હતા, વિરોધી જ હતા. અને એ વખતે પુષ્પમિત્ર શુંગે આ બ્રાહ્મણ જે લોકો હતા એ લોકોને સાથે જોડાઈ અને એમને બરવો કર્યો. અને એ પણ મૌર્ય સામ્રાજ્યની પડતી માટેના મહત્ત્વના કારણો માં આપણે ગણાવી શકીએ છીએ. આમ અશોક જે હતા એમના મૃત્યુ પછી માત્ર 50 વર્ષમાં જ મહાન મૌર્ય સામ્રાજ્યની પડતી થઈ હતી એમ આપણે કહી શકીએ. લશ્કર ઓછું કરી નાખવાની અશોકની જે નીતિ હતી એને પણ આના માટે કેટલાક ઇતિહાસકારો જવાબદાર માને છે. અને અશોકના વારસો પોતાની ગંભીર જવાબદારી ઉપાડી શકે એવા તાકાતવાળા જે એમના વારસદારો નહોતા એ પણ આના માટે જવાબદાર હતા એમ ચોક્કસપણે આપણે કહી શકીએ છીએ. આગળનું થોડું વંદાબેન કહેશે. મૌર્ય સામ્રાજ્ય વિશે વાત કરવી હોય તો સબ્જેક્ટ તો ઘણો વિશાળ છે દક્ષાબેન, પણ આપણે સીમારેખામાં બંધાયેલા છીએ. બહુ આગળ નથી જવાનું, બહુ પાછળ પણ નથી જવાનું, આપણે મિડલમાં છીએ. પણ મિડલમાં જે વ્યક્તિ છે, જે શાસક છે, બહુ ધુઆંધાર છે એવું પણ કહી શકીએ. મૌર્ય સામ્રાજ્ય એમાં ચંદ્રગુપ્ત ઘણી બધી મુશ્કેલીઓ સહન કરીને આવે છે, પણ છેવટે ચાણક્ય જેવા વિદ્વાન બુદ્ધિશાળી ગુરુની પ્રેરણાથી શસ્ત્ર અને શાસ્ત્ર યુદ્ધ કળામાં પ્રવીણ થાય છે અને છેવટે એક રાજકીય એકતાનો પાયો પ્રાચીન ભારતમાં અને એમાં ખાસ કરીને ઉત્તર ભારતના પ્રદેશોમાં નાખવાનું શ્રેય ચંદ્રગુપ્ત મૌર્યને ફાળે જાય છે. ચંદ્રગુપ્ત મૌર્ય પછી